સાહેબ આજની શરૂઆત આ ભારત ભૂમિને લડાવતા કરવી છે ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કે ભગત નરસિંહ જા નાચિયો ને હમા સંપદા પામિયો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મિયા સતીને સંતનો છે વિસામો અને હજી પણ ઊભા છે અડીખમ થાંભલા અહીં અડીખમ થાંભલા વાટ જોઈ જુધની ગામ જાપે એ ભલી ભારતી ભૌમની વંદુતન યાવડી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી હે એવી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હે એવી ધન્ય હો ધન્ય કચ્છ ધરણી અને શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા નોકદી હબકીને હામત જતા એક નાકને કાજ અહીં મર્દ નર નારીઓ હરકતી મોત ના સાજ સજતા અને યુદ્ધ ઘમસાણ અહીં કઈક જાયમાં હતા એક મર્દની ટેક માટે હે ભલે ભારતી ભૌમની વંદુતને આવડી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી હે એવી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ। સાહેબ ભારતની આ ધીંગી ધરતી અને એમાં રાજસ્થાનની ધીંગીની ધરતીની અંદર મહારાણા પ્રતાપ જે હલ્દી ઘાટીના મેદાનની અંદર ચેતકને લઈને બાગડતા એ ચેતકને લઈને નીકળ્યા અને સામે બેહલોલ ખાન આવતો હતો અને મહારાણા પ્રતાપે બાગડતા ઘોડાના ટેકડા માથે પગ દઈ અને બેહલોલ ખાનની માથે મૂછની માથે તા દઈને કીધું હતું કે આજ જો તને જીવતો જવા દઉં ને તો મારી જણનારી જનતાનું ધાવાણ લાજે અને હાથમાં શમશેર લઈ અને ચેતકના પેગડા માથે પગ દઈ અને બાગડતા રાણા પ્રતાપ બાગાગ જેક કરી અને બેહલોલ ખાનની જ્યાં મસ્તક ઉપર એમ કહેવાય કે કટાર મૂકી આખી તલવાર મૂકી 19 મણના બેહલોલ ખાનને ઊભો ઘોડા હોતો વેતરી નાખ્યો હતો એ મહારાણા પ્રતાપના આપણે વંશજો છીએ યાર।